સદગુરુ પાસે દુનિયાને કહે છે તમારી ઇજ્જત આબરૂ. અરે તમને એમ લાગ્યા રાખે છે કે એ જાણતો નથી. અરે ભલા સદગુરુ તો વચન સ્વરૂપે આપણા બધાયમાં બેઠો છે. બધાયમાં બેઠો છે. આપણા બધાની અંદર વચન સ્વરૂપે વચનનો તો દીવો પડે કે નાની નર તમે સ્થિરતા ધરો. આ પ્રકાશ છે નિજ અંતરે, પણ વાતો વિગતે કરો. સમજી સમજીને બોલો, જેવું તેવું ન બોલો. ઉત્તેજિત થાય શરીર અને ઇન્દ્રિયો, એવું ન બોલો. આત્મદર્શી નાવમાં બેઠા છીએ. શરીરદર્શી ભોગદર્શી એમાં આપણે નથી બેઠા. આત્મદર્શી નાવમાં બેઠા છે. અમારે તો એ અજવાળે જવું છે. સામો કાંઠો એ ક્યાંય નથી. અહીંયા રામ મંડીમાં બેઠા છો ને, આ જ સામો કાંઠો છે. તમે વિચાર તો કરો કેવડું દોરડું આપણા ગુરુએ આપણને આપ્યું. એ આ દોરડેથી ધીરે 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 શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરતા રામ ભગવાન એ આખી અયોધ્યાને ન લઈ ગયા. સાંભળો છો? આખી અયોધ્યા ને અયોધ્યા વાળા કે અમારા ભેંસો ન દોવા દે, ગાયું ન દોવા દે, કૂતરા બકરા અમારા વેલા ઘેટા નો રે. ભગવાન કે બધાને લઈ લો, ડાંડાઓને લઈ લો, ઘેટા બકરાને લઈ લો, એ બધાને ભેગા લઈને હાલો મારા લોકમાં. બોલો એમાં શ્રી રામ જય રામ જય જય રામ. ઈ દોરડે આપણે એના લોકમાં જવાનું છે. આવું દોરડું કોણ આપે? ગયો ને ભાઈ, કોણ આપે? ધન્ય છે બહેનો, ધન્ય છે ભાઈઓ. તમે જે આવીને ભગવાનનો મહિમા એ ખાતામાં તમારા શ્વાસા બેલેન્સમાં મૂકો છો, એ ભાગ્યશાળી છો. રાતના ઉદા અબોટીને ને સોનબાઈને બેની એક જ સપનું હોય. એક સપનું. સપનામાં એક એવડો મોટો પ્રકાશ થયો અને પ્રકાશમાં ઉદા બોટીને ભગવાને એક ફૂલની પથારીમાં એક બાળક સૂતું છે. એ ઉદા બોટીને ભગવાને બાળક આપ્યો કે લે આ દીકરો છે અને આની કીર્તિ તમારા નામને ઉજ્જવળ કરશે. આવો તેજસ્વી પ્રભાવવાળી એક અસ્મિતા લઈને આવ્યો છે. એની એવી ભાગ્ય રેખા લઈને આવ્યો છે, એવી જસરેખા લઈને આવ્યો છે. આ અવતરણ એ ગુરુની કળાનું અવતરણ છે. એમ કરીને ભગવાને સપનામાં હસતા હસતા બાળક આપ્યું. પણ બંને જણાની આંખ ઉઘડી ગઈ અને બંનેથી ચીસ પડાઈ ગઈ. હે મહાદેવ, હે મહાદેવ. શોભાજી મહારાજ તો જાગતા હતા. એ તો આસન લગાડીને પ્રભુનો એક તાર જોડીને બેઠા હતા. એટલે બંનેની ચીસ સાંભળી શોભાજી મહારાજનું ધ્યાન ભંગ થયું. કીધું છે કે શું થાય છે ભક્ત? શું થાય છે દીકરી? કેમ બૂમ પાડી છે? એટલે બેએ ઉઠીને ગુરુજીના ચરણમાં મસ્તક મૂકીને કીધું કે બાપા મને આવું સપનું આવ્યું. મહારાજે ઉદાબોટીએ કીધું મને આવું સપનું આવ્યું. એટલે તરત જ શોભાજી મહારાજે કીધું કે તમારું સપનું છે એ ચોથા પોરનું સપનું સાચું છે. આવો મંદિરની પાછળ અંજવાળું છે, ત્યાં શું છે આપણે જોઈએ. મંદિરની પાછળ જ્યાં જઈને જોવે તો કઈ પૂનમની અંજવાળી રાતમાં એવા તેજોમય પ્રકાશમાં ફૂલની પથારીમાં બાળકનું પણ એવું તેજ જોયું. શોભાજી મહારાજે બાળકને હૃદય લગાડ્યું અને આ ઉદાબોટીને સોનબાઈને કીધું લઈ જાઓ, લઈ જાઓ. પરંતુ ઉદાબોટી કે પ્રભુ ગુરુદેવ આ બાળકને લઈ જાઓ અને કોઈ એનો વાલી વારસદાર નીકળે તો મારી ફજેતી થાય. આ બાળક તમારે જો આપવું જ હોય તો અમારા ગામમાં આવી અને ગામની વચ્ચે ઊભા રહીને જાહેરમાં મને આ બાળક આપો. શોભાજી મહારાજ આવ્યા છે ઉદાબોટી સોનબાઈને મૂકવા વનંથલી ગામમાં. તે વખતે વનંથલી ગામમાં યાદવોની વસ્તી જાજી હતી અને ઉદા મહારાજ છે ને યાદવ લોકોના આહિર સમાજના કુળગોર હતા. એટલે બધાની વચ્ચે શોભાજી મહારાજે આખી વાત કહી અને આ બાળક ઉદાબોટીને સોનબાઈને આપ્યું. અને એ બાળકનું નામ દેવનો દીધેલો છે એટલે એનું નામ દેવાયત રાખ્યું. દેવાયત, દેવાયત. માતા પિતા બહુ રાજી થયા, ગામવાળા પણ રાજી થયા અને ગાયોની સેવામાં
ઉદા અબોટીને જે ભાવ હતો ગાયોની સેવામાં, ગૌ માતાની સેવામાં જે ભાવ હતો એમાં ખૂબ વધારો થયો અને ઉદા અબોટીના ધીમેથી શરીરના કોષો તૂટી ગયા છે. ઉદા અબોટીએ દેવાય 8-10 વર્ષના થયા અને ઉદા અબોટીએ વિદાય લીધી. પછી આખી જવાબદારી ઘરની માં ને પોતે બસ બે જ છે. એટલે ગાયો ચરાવવાનું, ગાયોને સાચવવાનું દેવાયતે સંભાળ્યું છે. શ્રાવણ મહિનામાં ઉદા મહારાજ ભવનાથ મહાદેવની પૂજા કરે. ઉદા મહારાજ પરંતુ પોતે સ્થાપિત લિંગ કરીને પૂજા કરે. એને બદલે હવે દેવાયત છે ને એ ગાયો ચરાવતા ચરાવતા એક ગાયને જોઈ ગયા. એ ગાય છે ધીરે રહીને એક મોટી ટેકરી ઉપર ચડી જાય અને ત્યાં ગાય ઊભી રહે એટલે એના આંચળમાંથી દૂધ અભિષેક થઈ જાય. દૂધ અભિષેક થઈ જાય. ગાય થોડી વારમાં નીચે ઉતરી જાય. દેવાયતે 2 દિવસ જોયું. 3જા દિવસે દેવાયતે ગયા છે અને બરાબર ત્યાં જઈને બેઠા તો એને સુગંધ આવે. સુગંધ આવે એટલે એના બધા ગોવાળિયાઓને કીધું કે કામ કરશું તો બોલો કે આ ટેકરીના ઓટલા જેવી બનાવીને આપણે બેસવાનું બનાવીએ તો અહીંયા બેસીને રોટલા ખાઈશું, અહીંયા બેસીને રમશું, અહીંયા બેસીને વાર્તાઓ કરશું. હવે તો હા વાત ભગવાન જાણે ક્રિકેટ વાળા અને ઓલા ફિલ્મ વાળા હવે આપણને વાર્તા વિનાના કરી દીધા. હા વાર્તા કોની વાર્તા કરવી? લ્યો કયો. હવડા પૂછો કે ક્રિકેટ વાળાની વાર્તા, આને પૂછો તો ફિલ્મ વાળાની વાર્તા. એટલે એ બધા ભેળા થઈ કે ટેકરી સારી કરી દેવા. ગાયો ચરે છે, આ ગોવાળિયા કામ કરે છે, એમાં ટેકરીનો ઉપલો ભાગ ઉતાર્યો છે તો શિખર દેખાડું. એટલે ગામમાં ખબર પડી તો ગામના લોકો દોડી આવ્યા. આખું ગામ લાગ્યું. હળવે 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 શિખરને બહાર કાઢ્યું. બીજો કચરો દૂર કરતા 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 આખું એક શિવનું મંદિર નીકળ્યું. બોલો, શિવ મંદિર આખું. ગામ વાળાએ તો ભૂદેવને બોલાવ્યા, એની વિધિવત પૂજા કરાવી અને આ શંકર ભગવાનની પૂજા દેવાને સોંપી કે દેવા તારા બાપ તો શિવલિંગ સ્થાપી પૂજા કરતા, પણ તે તો આ મંદિરનું દર્શન કરાવ્યું. હવે આ પૂજા તારે કરવાની છે. દેવ પૂજા કરે છે પણ દેવાયતને પૂજા પોતે કરે છે. ભણેલા નથી એટલે કઈ પૂજામાં એને સંસ્કૃતના શ્લોક કે પૂજાના કોઈ કર્મકાંડના એવા ભાવ નથી આવતા. ભાષા વિનાના ભાવ પ્રગટ નથી થતા. સંસ્કૃતસ્ય અંજાન, એ જાણતા નથી એટલે એના ભાવ બધા મૂર્છાઈ જાય છે, રડી પડે છે. એમાં દેવાયતની પહેલા શ્રાવણ મહિનામાં કોઈ પૂજા કરી જાય છે. એટલે દેવાયતે કીધું કે માં હું આજ મંદિર રોકાવાનો છું. કે કેમ દીકરા એકલો? તો કે હા માં એકલો? તો કે હા. મેં એવું ધાર્યું હતું, સાંભળજો બરાબર, મેં એવું ધાર્યું હતું, મને એમ થતું હતું કે ભગવાનને મળવા હું એકલો જ જઈશ. ભગવાનને મળવા તમને બધાને લાગુ પડે. મને એમ હતું કે ભગવાનને મળવા હું એકલો જ જઈશ. પરંતુ જ્યાં બાજુમાં પડછાયા જોયા ને, પડછાયા, તો મને એમ લાગ્યું કે આ કોણ છે? અરે ભાઈ પડછાયા, તમે કોના પડછાયા છો? એટલે પડછાયા બોલ્યા કે અમે તારા પડછાયા છીએ. અરે પણ તમે મારા પડછાયા છો તો તમે ક્યાં જાઓ છો? કે અમે તારી ભેળા, તું જ્યાં જઈશ ને ત્યાં તારી ભેળા જ છીએ. હા, મારી ભેળા, મારા પડછાયા, કોણ છો તમે? એટલે એને કીધું કે અમે તારા દુશ્મન છીએ. અરે એકલો ભગવાનને મળવા જવાને બદલે આ દુશ્મનોને લઈને ક્યાં ચાલ્યો? જોજો બરાબર ધ્યાન દેજો. એક એક વાતનો ઉકેલ તમારે જ આપવાનો છે કે આ બધા દુશ્મનો મારી ભેળા. ભગવાનને દરવાજે જ્યાં ગયો
તો ભગવાનના દ્વારપાળોએ પૂછ્યું કે એકલા આવ્યા છો, આ પડછાયા કોના છે? કે આ બધા મારા દુશ્મનો છે. તો કે જાઓ દુશ્મનોને ભૂલી લાવો. વળી ત્યાંથી મારે હેઠું ઉતરવું પડ્યું. આ દુશ્મનો જેટલા મગજમાં ઘુસાડ્યા હતા એ બધાને ભૂલવા પડ્યા અને પછી પાછો મને ચાન્સ મળ્યો ભગવાનને ઘેર જવાનો. સાંભળો, કોઈના દુશ્મના વટના બોલ મગજમાં બેસી ગયા હોય, એ માણસ ભલે ને ગુજરી ગયો હોય પણ એની દુશ્મની તમારા માથામાં મૂકતો ગયો હોય. આવો વારસો આપણને મળ્યો હોય તો સત્સંગ દ્વારા વારસાનો નાશ કરી નાખવો જોઈએ. દુશ્મન માથામાં બેસી જાય છે. સાંભળો છો તમે? હા, કોક તમારી એવી કોઈ ઝઘડો થયો હોય તો એ તમને ભગવાન માથામાં ન રહે પણ ઓલો માથામાં રહે. સોસાયટી ઉપડી ગઈ. ભગવાન યાદ ન રહે, દુશ્મની યાદ રહે. ચાલો, આપણે દેવાય પંડિત એની માને કહે છે મારે એકલું રહેવાનું છે. હા, એ મારી પહેલા કોક આવીને પૂજા કરી જાય. તારી પહેલા માં હું 4 વાગે જાઉં તો એ 3:45 પૂજા કરીને નીકળે. હું 3:45 જાઉં તો 3:30 પૂજા કરીને નીકળે. જે ટાઈમે હું જાઉં તો મારી પહેલા પૂજા થઈ ગઈ હોય એટલે માં મને રોકાવું છે મંદિરે. પણ દીકરા એકલો તો કે હા માં, ભગવાન પાસે રોકાઈશ ને માં. એટલે દેવાય એક બાજુ છુપાઈને બેઠા છે. તો ગુરુજી આવ્યા, એની ચાખડીઓ કકડાટ કરતી આવી. મંદિરમાં જઈ ગુરુજી તો અભિષેક પૂજા કરે છે અને પૂજા કરીને જેવા ગુરુજી બહાર નીકળ્યા ને ભાઈઓ એ બહેનો, એટલે શોભાજી મહારાજના દેવાયતે પગ પકડી લીધા કે તમે કોણ છો? તમે દરરોજ મારી પહેલા પૂજા કરી જાઓ છો. હે બાપા, હું અભણ માણસ છું, ભણી નથી શીખ્યો, મને પૂજા કરતા શીખવાડો ને. મને પૂજા કરતા શીખવાડો. હું આટલી જ વાત તમને યાદ કરાવું છું કે મને આમાં ઉકેલ નથી આવતો. અમે બે માણસ કેદીના માથા પછાડીએ છીએ. આ સંસારના ભોગોનો છેડો નથી આવતો, એમાં આ ભગવાનના ઘરનો મને ઉકેલ નથી આવતો. હે ગુરુજી, અમારા બધા કર્મ મને આડા રાખે છે. મારી બધી ચોરીઓ માંથી બધી લુચાઈઓ ઘડીએ મને તમાચા માર્યા કરે છે. આમાં મારો ઉકેલ નથી આવતો. અને એવી અણમોલ ઘડીઓ તારી એક પલ જાય, આવી પલ હાલી જાય મારી જિંદગીને લેતી જાય છે. મારો મેલ ધોઈને નદી તો પાણીમાં મેલને લઈને વહી ગઈ. એ મેલ પાછો મને મળતો નથી. આમ જ એક શ્વાસો મારો હાલ્યો જાય છે, શ્વાસો પાછો મળતો નથી. ઉકેલ નથી આવતો. ગુરુજી, મને પૂજા નથી આવડતી, હું ભણ્યો નથી. ભગવાનને રીઝવવાની મને રીત નથી આવડતી. એને રાજીપે કેવી રીતે રહેવું મને કઈ સૂઝ પડતી નથી. મા બાપને રાજી ન કરી શકે એ ભગવાનને શું રાજી કરે? આ જગતમાં પહેલો ભગવાન તો મારી માં છે, જેને જન્મ આપી. અને 9 મહિનાની કલાકો, 9 મહિનાની મિનિટો, 9 મહિનાની સેકન્ડોના શ્વાસા ભરતા એક શ્વાસે અડધે શ્વાસે માં જીવે અને અડધે શ્વાસે મને જીવાડે. આવી રીતે મારી જનતાએ આ 9 મહિના ઓદરમાં સાચવી, બેસતા ઉઠતા, ખાતા પીતા, કોઈની સામે જોતા ક્યાંય કોઈ જોવે એનાથી બચતા મારી જનેતાએ 9 મહિના અમારા સંસ્કારોને સાચવી અને આ શરીરનો જન્મ આપ્યો. પહેલો તો મારો એ ગુરુ છે. જન્મ આપ્યા પછી મારો ઘા ન કરી દીધો. જન્મ આપ્યા પછી મારા બાપને ન સોંપી દીધો. એના કુળનો હું દીવો હતો, પણ માએ મારા બાપને ન દીધો. મારા બાપને કદાચ આપી દીધો તો મારો બાપ મને કેવી રીતે મોટું કરે? એ ભાઈ કેવી રીતે મોટું કરે? એ વખતે મારી અંદર કોઈ પ્રવાહી રહી શકે નહીં. જે પ્રવાહીને મોકલો એ પ્રવાહી હોજરી ફાડી નાખે. કારણ કે કાગળથી પાતળી મારી હોજરી હતી. એમાં માના દૂધ સિવાય કઈ રહી ન શકે. એ માનું જ દૂધ, બીજી માનું દૂધ નહીં.
ચાર પગાડી કોઈ માનું દૂધ નહીં, ફાર્મસી માનું દૂધ નહીં. માનું દૂધ પોતાની છાતીમાંથી પોતાના બાળકનો પ્રેમ પ્રગટાવી અને એ લોહીમાંથી દૂધ પ્રગટ કરનાર એ પહેલો ભગવાન મારી માં છે. એને લોહીમાંથી દૂધ કરીને મને પાયો. કોક તો ના પાડો, તાલ્યો તો વગાડો. જેના નાકમાં હોય નો વગાડતા, જે નાક ખીચામાં હોય નો વગાડતા, બીજા વગાડો છે. ભૂખ જેવી તારી કાંઈ વાત નથી. ચાલે બે હાથની હથેળી છે ને ભેગી મળે છે અને એમાં ઘર્ષણ થાય છે અને ત્યારે આ મુદ્રા છે ને, આ મુદ્રા કહેવાય મોટું ભાઈ. હા, આના ટેરવા છે ને, આને મુદ્રા કહે છે. 10 મુદ્રા છે. આ મુદ્રા આંગળીઓ છે એમાં મુદ્રિકા પહેરાય. આમાં વીંટી પહેરી અને મુદ્રિકા કહે છે. આ ટેરવા છે ને એને મુદ્રા કહે છે. પ્રભુ મુદ્રિકા હનુમાનજીને ક્યાંય આંગળામાં કે ક્યાંય બીજે ખિસ્સા નહોતા કે હાચવી શકે, એટલે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માય. અટાણે આવડા બધા બેઠા છે ને, એ જેટલા અહીંયા ધૂન ગાવા બેસે છે ને, એ પ્રભુ મુદ્રિકા એના મોઢામાં મૂકીને બેસે. એને ઉડવું હોય તો ઉડી શકે, પણ પ્રભુની મુદ્રિકા શ્રી રામ જય રામની મુદ્રિકા મોઢામાં આમાં જીભમાં રાખે છે ને, જીભમાં. એટલે એ મુદ્રિકા એને બીજે કઈ ભાગવા નથી દેતી. નકર તો અહીંયા ધૂન ને મન ક્યાંય એવું નથી થવા દેતી. એટલે હું તમને કિયા કરતો હતો કે અહીંયા તમે ખાલી આવીને બેસો ને તો એ તમે કાંઈ ન કરો તો આ કરંટ તમને કંઈક કરાવે, આ કરંટ તમને કંઈક ભૂલાવે. આ દોરડું તો જુઓ હાલતું થયું. એ ઓલો આંબો નતો, લાખાજીનો આંબો કાશીએ ગયો, એમાં દોરડું ધીરે 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 શ્રી રામ 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 જય રામ એમ કરતું કરતું દોરડું હાલે છે કે નથી હાલતું ભાઈ? એ રાતના 3 વાગે અડધો સ્ટાફ જોલે ચડે ઉભતો હોય ને અડધો સ્ટાફ બોલતો હોય, પાછો ઓલો અડધો સ્ટાફ ભજીયા લઈને આવે ને વળી પાછો એવું કરે બિચારા. પણ પેલી ટ્રાય મારવી તો એમ જ કરવું પડે. પેલી ટ્રાય છે ને, આવું ક્યાં હતું? એ ભાઈ હતું પેલા 2 વર્ષ પહેલા. સાંભળો છો તમે? હા, હું તમારી હારે જ વાત કરું. તમે ભલે મને જેમ જોતા હોય, પણ આવું નહોતું. આવું શરૂ થયું છે એટલે બધા ટેકા લે છે, ટેકા. કોઈ જરાક આગો હટીને મેં કહું હા આપણી રામ મંડીમાં માવા મસાલાના કાગળિયા તો વેકેશન હોય તો હોય, અને બદલે આ તો 12માસી થઈ ગયા. પણ આપણને ખબર પડે કે દાવડા ધૂન બોલવા વાળા તીખું ખાઈ ગયા છે એટલે માવો ખાય છે. ઠેક ભગવાન એની ઉપર દયા કરે. શ્રી રામ જય રામ એના મોઢામાં ઝેર નો જવા દે, એના મોઢામાં તમાકુ ન જવા દે, એના મોઢામાં બીડા હોકાના ધોવાળા ન જવા દે. ભગવાન દયા કરે. જ્યાં મુખશે રામનું નામ લઈએ તા મુખશે ધોવા ભોગે, કયા જન્મના પાપ એમ તુલસીદાસ પાપ આપે જેમ હોય તેમ. પણ અહીંયા તમે બેસી જાઓ ને, કાંઈ ડાપણ કર્યા વગર જો બોલ્યા વગર બેસી જાઓ તો તમને કઈ બોલવા જ નહીં દે, અને બોલવા દે તો તમારી નાભીમાંથી શ્રી રામ કરવા માંડે. આવો કરણ છે. મારા ગુરુજીએ ભગવાન જાણે એવું કેસેટમાં કીધું કે મને બહુ ગમે છે, મને બહુ ગમે છે. કલી મેં કેવલ નામ આધારા, નામ જપો નામ જપો રામ જપો રામ જપો. પ્રગટ બોલો એ રામ છે અને ગુપ્ત બોલો એ નામ છે. સાંભળ્યું તમે? હા, નામ તે મારો શ્વાસ છે, અખંડ મારો વિશ્વાસ છે. બહુનામી સચરાચરમાં બોલે છે, વચન તે હું છું, તે હું છું. પુરુષના શરીરમાં બીજિયા રૂપે, માતાના શરીરમાં રજિયા રૂપે. સત સત તે હું છું, હું તે છું, તે હું છું, હું તે છું. નામ અખંડ બહુનામી, વચન સત તું.
આ 6 પદ છે ને, 6 પદ એ ગુરુના વચનના 6 પદ છે. એને જો તમે પકડી રાખશો ને, એને પકડી રાખશો સુરતામાં, ખાલી એને મારી જીભેથી નથી બોલવા, આમ કરીને પકડી રાખશો ને તો બીજા બુદ્ધિના 94 ખાના છે, એમાંથી કોઈ તમારી પાસે કાંઈ કહેવા નહીં આવે. કારણ કે આ 6 ઘરનો કરંટ એવો છે, 6 વચનનો કરંટ એવો છે કે બુદ્ધિના 94 ખાના એમાં કાંઈ નથી કરી શકતા. આ મોટા પુરુષોનો નિર્ણય છે. આ સદગુરુ વચનનો વિશ્વાસ છે. જેની પાસે આ રેણી છે એ રાજીપે સાચવજો, અને જેની પાસે રેણી નથી એ અંદરથી ભૂખ લાગે એવું કરજો, ભૂખ લાગે એવું કરજો. આત્મદર્શી નાવમાં બેઠા છે. અને હવે આ દેવાયત પંડિત કહે છે કે મને આવડતું નથી. તમે નથી કહી શકતા કે બાપુજી આ કઈ રીતે આમાંથી મારે છૂટું કેમ થાવું? મારું મન આમાં લાગ્યું રહે, મારી બુદ્ધિ આમાં લાગી રહે છે, મારી આંખો બસ આ રૂપ ને રંગમાં દોડતી રહેશે, મને કઈ સારું વિચારવા દેતી નથી. ગમે તેટલા પ્રયત્ન કરું છું પણ મારા ઘરમાં બરકત રહેતી નથી. ગમે તેટલી મહેનત કરું છું, આમથી દવાખાના આવે, આમથી આમ હાલક ડોલક કરી નાખે છે. આનો મને ઉકેલ આપો, આનો ઉકેલ આપો. આપણને ડર લાગ્યા કરે છે કે એને કેવી રીતે કહેવાનું. અરે ભલા, સદગુરુ એક એવા પ્રકારનું પદ છે, પદની પૂજા છે. એ પદ એટલે હાલવાની ગતિ વાળા, એમના પવિત્ર વિવેક વાળા વિચારો, વિવેક વાળું આચરણ એક પદ છે. એટલે ગુરુજીએ કીધું ભાઈ તારું નામ શું છે? આને કીધું કે મારું નામ દેવાયત છે. અરે દેવાયત, અરે ભલા આવડો મોટો થઈ ગયો. બાપા તમે મને ઓળખો છો બાપા? અરે ભલા હું તો તને કયા યુગનો ઓળખું છું. હે ભાઈ, કયા યુગનો ઓળખું છું? હે મિત્ર, હું તો તને કયા યુગનો ઓળખું છું, પણ તારા ઓલા આડા ફડળ પડદા છે એ આઘા કરતો તો મને ઓળખને. મિત્ર, હું તો તારી વચ્ચે તમારી વચ્ચે આટો દઈને હમણાં ઉપડી જાય, પછી તમે કહેજો કે આવડો અમને ઓળખતો તો, અમને ઓળખતો તો, અમને એનું કાંઈ ન આવે. એનું શું આવે? અમને ઓળખતો તો એનું શું આવે? કારણ કે અમે એને ઓળખતા નહોતા. એ અમને સાચના ઘરમાં લઈ જતો તો અમે એને છેતરવાની કળામાં લઈ જતા હતા. આ જ ધંધો જિંદગી આખી અમે કર્યો. એ અમને બચાવવા જતો તો અમે એને ધક્કો મારી ડૂબાડવા મહેનત કરતા. બીજો ધંધો જ ન કર્યો. અરે વાહ! જેમ હોય તેમ પણ દેવાયતને ખબર પડી ગઈ કે આ બાબાજી મને ઓળખે છે. એટલે શોભાજી મહારાજે કીધું કે દીકરા તારી માં શું કરે છે? સોનબાઈ, ઓ બાપા મારી માને આંખે દેખાતું નથી બાપા. અને તારો પિતા ઉદયશંકર, કે બાપા એનું શરીર તો શાંત થઈ ગયું છે. અરે દીકરા, તારી માને દેખાતું નથી, તારા પિતાનું શરીર શાંત થઈ ગયું છે, તો દેવાય ભાઈ તું ભાઈ મોટો થઈ ગયો છે તો લગ્ન કરી લે. પતિ ને પત્ની બે માની સેવા કરો. ભક્તિ બતાવે છે ગુરુજી. પતિ ને પત્ની માની સેવા કરો. પરંતુ બાપા હું તો ભણી શક્યો નથી, વળી નિર્ધન છું, ગાયોની સેવા કરીને જીવન ગુજારો કરું છું. મને અભણને દીકરી કોણ આપે? કોણ દીકરી આપે? શોભાજી મહારાજે કીધું દેવા, અરે દેવાયત, તારા માતા પિતાને ઓળખતો હતો બેટા, હજી ઓળખું છું દીકરા. અને એ નાતે દેવાયત તારું નામ પણ મેં જ આપ્યું છે. એ નાતે તારી માની સેવા કરવા માટે એક માર્ગ બતાવું. જોજો માર્ગ બતાવું. આ સામે દૂધિયું તળાવ છે, આ પૂનમ છે, અને પૂનમની અજવાળી રાતમાં
દુધિયા તળાવમાં ઇન્દ્રના ઘરની અપ્સરાઓ સ્નાન કરવા ઉતરે છે, એના વસ્ત્રો કિનારે મૂકે છે અને અપ્સરાઓ તેજોમય જલમાં